નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં દબદબાપૂર્વક ઉજવાઈ રહેલું ઈદ ઉલ ફિત્રનું પર્વ। સોશિયલ મીડિયા પર સંદેશા લોકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર ન્યૂ મીડિયા વિંગની રચના કરશે। દેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ફલકનો હજુ વધુ વિસ્તાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ। અને વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલાઓની સિંગલ સ્પર્ધાની સેમીફાઇનલમાં પહોંચતી પીવી સિંધુ। જોઈએ સમાચાર વિગતવાર। આજે ઈદ ઉલ ફિત્રનું પર્વ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે મુસ્લિમો રમઝાનના પવિત્ર મહિના દરમિયાન રોજા રાખ્યા બાદ આજે બંદગી અને સખાવત કરી રહ્યા છે। ઈદ નિમિત્તે દેશભરમાં લોકોએ એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી। દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં આજે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ અદા કરી હતી અને એકબીજાને ભેટીને ઈદની મુબારકબાદી પાઠવી હતી। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘે દેશવાસીઓને ઈદના પર્વની શુભેચ્છા પાઠવી છે। રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ તહેવાર લોકોમાં ખુશી અને ભાઈચારાની ભાવનાને સુદૃઢ બનાવે છે। પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘે આ તહેવાર દેશવાસીઓના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે અને સુખાકારી લાવે તેવી પ્રાર્થના કરી હતી। યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે આ તહેવાર ભાઈચારા અને શાંતિનો સંદેશ આપે છે। અહેમદ પટેલ, રાજ્યપાલ ડોક્ટર શ્રીમતી કમલાજી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સૌને ઈદની મુબારકબાદી પાઠવી છે। અમદાવાદમાં જામા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ પઢી હતી। નમાઝ બાદ એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી। શહેરની અન્ય મસ્જિદોમાં પણ ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી। ईद का एक महत्व और सबब ये भी है कि तमामी दूसरे दूसरे के मुसलमान, हर कौम, हर फिरके, हर नस्ल, हर तरह के लोग एक साथ जमा हो ताकि हमारा इत्तेहाद और इत्तेफाक का जो मकसद है वो इससे जाहिर हो और ईद की नमाज का एक मकसद इत्तेफाक और इत्तेहाद है। ગુપ્તચર વિભાગે દિલ્હીમાં આતંકવાદી હુમલા અંગે એલર્ટ જાહેર કર્યો છે। દિલ્હી પોલીસને મોકલવામાં આવેલા સંદેશામાં આતંકવાદીઓ અંગે માહિતી પણ આપવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના સૂત્રધાર હાફિઝ સઈદની ધમકીઓ અને ગુપ્તચર વિભાગને મળેલી વિગતોને ધ્યાનમાં લઈને આ એલર્ટ અપાયો છે। ગુપ્તચર સંસ્થાઓને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા માહિતી મળી હતી કે લગભગ 10થી 12 આતંકવાદીઓ દિલ્હીમાં હુમલાની તૈયારી કરી રહ્યા છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ આતંકવાદીઓ 15મી ઓગસ્ટની આસપાસ દિલ્હીમાં મોટો હુમલો કરવા માંગે છે। ગુપ્તચર સંસ્થાઓએ દિલ્હી પોલીસને આતંકવાદીઓના સ્કેચ પણ મોકલ્યા છે। આ વખતે એકત્ર કરવામાં આવેલી માહિતી ખૂબ મહત્વની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। એલર્ટને ધ્યાનમાં લઈને દિલ્હી પોલીસે પણ શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે। સરકાર સોશિયલ મીડિયા પર તેના સંદેશા લોકો સુધી પહોંચાડવા માટે ખાસ વિંગની રચના કરશે। ગઈકાલે કેબિનેટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના આ અંગેના પ્રસ્તાવને તેની મંજૂરી આપી હતી। ન્યૂ મીડિયા વિંગની રચના પાછળ 12મી પંચવર્ષીય યોજના દરમિયાન ₹22.50 કરોડનો ખર્ચ થશે। એક મુલાકાતમાં માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું હતું કે સરકાર આ વિંગને કાર્યરત કરવામાં ભારતીય માહિતી સેવાનો સહયોગ લેશે। टेलीविज़न के साथ साथ आज की तारीख में बहुत ऐसे लोग हैं, बहुत ऐसे उपभोक्ता हैं जो न्यू मीडिया के ज़रिए या जिसको सोशल मीडिया कहते हैं उसके ज़रिए अपनी सूचना प्राप्त करते हैं और आने वाले समय में ऐसे लोगों की संख्या बढ़ेगी। तो ये एक कोशिश है कि जो आने वाला सूचना का सारा स्वरूप है उसमें सरकार की एक संस्थापक तौर के ऊपर प्रेजेंस हो
इसके लिए पहल की गई है जी। हमारा ये मानना है कि एक कॉमन रूल्स ऑफ एंगेजमेंट जो पूरे दुनिया में लागू हों उनका बनना ज़रूरी है, पर जब तक वो नहीं बनते तब तक सरकार की तरफ से ये कोशिश होनी चाहिए और सरकार का ये उत्तरदायित्व भी बनता है कि जब एक इतना बड़ा प्रचार प्रसार का साधन है, 18 करोड़ से ज़्यादा आज लोग सोशल मीडिया का इस्तेमाल करते हैं, चाहे फेसबुक हो चाहे ट्विटर हो, जो स्मार्टफोन्स की संख्या है वो बहुत तेज़ी से बढ़ रही है। तो इस सारे स्वरूप को एक परिप्रेक्ष्य में लेते हुए एक ज़रूरत थी कि इसके ऊपर भी काम किया जाए। तो દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. હવે ઓસર્યા પાણીને પૂર. ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે. કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. વિરામ બાદ આપનું સ્વાગત છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા વૈજ્ઞાનિક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે જણાવ્યું છે કે સમાજ શિક્ષિત બને તો રાજ્ય અને દેશનો વિકાસ ઝડપી બની શકે. આજે સુરતમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની શતાબ્દી ઉજવણીના સમાપન સમારોહને અતિથિ વિશેષ પદેથી સંબોધતા ડૉક્ટર કલામે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રનું ફલક હજુ વિસ્તારવાની જરૂર છે. આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પણ તેમણે જણાવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સુનિલ મોદી, ચેરમેન રમેશચંદ્ર શાહ સહિત હોદ્દેદારો તથા વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામમાં આજે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. અગાઉ ગોઝારિયાને તાલુકો બનાવવાની જાહેરાત બાદ કેબિનેટ મંત્રીઓની બેઠકમાં આ અંગે નીતિ વિષયક નિર્ણય જાહેર ન કરાતા સર્જાયેલા વિવાદને પગલે બંધ પડાયો હતો. ગોઝારિયાને તાલુકાનો દરજ્જો આપવાની માંગણી સાથે ભાજપના 115 જેટલા અગ્રણીઓ તથા કાર્યકરોએ ગઈકાલે પક્ષમાંથી રાજીનામા ધરી દીધા હતા અને ગોઝારિયા બંધનું એલાન આપ્યું હતું. આજે ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વાહન વ્યવહાર અટકાવવાના પ્રયાસ થયા હતા. દુકાનો તથા બજારો બંધ રખાયા હતા. જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના સભ્ય શોભનાબેન શાહે જણાવ્યું હતું કે ગોઝારિયાને અલગ તાલુકો બનાવવાની માંગણી પર તેઓ મક્કમ છે. શબ્દો ઉપર અમે અખાત રહી છે, સંકલ્પબદ્ધ છીએ અને આ આંદોલનમાં અમે ક્યાંય કોઈને નુકસાન પણ ન થાય. આજે શહીદ દિન નિમિત્તે મહાનુભાવો, વિવિધ સંસ્થાઓ તથા નાગરિકોએ મોટી સંખ્યામાં હિન્દ છોડો ચળવળના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદમાં શહીદ વિનોદ કિનારીવાલાની ખાંભીએ લોકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. હિન્દ છોડો ચળવળમાં આણંદના યુવાનોએ પણ હોંશે હોંશે ભાગ લીધેલો. બોરસદ તાલુકાના ભાદરણ ગામનો યુવાન અંગ્રેજોને હાંકી કાઢવાની ઝુંબેશમાં ખપી ગયેલો. અંગ્રેજો સામેનો જુસ્સો યથાવત રહે તે માટે આ ગામની દિવાલો પર લખાયેલા સૂત્રો આજે પણ હેમખેમ છે. હિન્દ છોડોની ચળવળનો હિસ્સો બનવાનું સૌભાગ્ય મેળવી ચૂકેલા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ અંગે વધુ માહિતી આપી હતી. ભાગ લેતા હતા અને એમાં અમે સરઘસો કાઢતા હતા અને ભીંતો ઉપર સૂત્રો લખતા હતા. મારી તે વખતે 20-21 વર્ષની ઉંમર. ગુજરાત સરકારની કથિત બેદરકારીના પગલે રાજ્યના ખેડૂતોને તેમને મળવાપાત્ર પાક વીમાના નાણાં હવે ગુમાવવા પડે તેવી શક્યતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકોટના સાંસદ કુંવરજી બાવળિયાએ વ્યક્ત કરી છે. આ સંદર્ભે તેમણે લખેલા પત્રનો જવાબ આપતા કેન્દ્રીય કૃષિમંત્રી શરદ પવારે જણાવ્યું હતું કે કૃષિ વીમા યોજના હેઠળ વીમા કંપનીને પાક વીમા અંગેના તથ્યો રજૂ કરવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. પત્રમાં જણાવાયું હતું
કે રાજ્યના 18 તાલુકાઓમાં વાવેતર અને વીમા વચ્ચેની વિસંગતતાઓ દૂર કરીને ₹278.34 કરોડના વીમા દાવાની પતાવટ કરાઈ છે અને બાકીના ₹1,607.41 કરોડના દાવાની પતાવટ રાજ્ય સરકાર વિગતો પૂરી પાડે પછી થશે. ઉલ્લેખનીય છે કે પાક વીમાવાળી જમીનનું ક્ષેત્રફળ રાજ્ય સરકારે રજૂ કરેલા કુલ વાવેતરના આંકડા કરતાં વધી ગયાના મુદ્દે હાલ વિવાદ સર્જાયો છે. ગુજરાતના 1600 કિલોમીટર જેટલા લાંબા દરિયાકાંઠાની સલામતી માટે કોસ્ટગાર્ડના 600 જેટલા જવાનો ખડા પગે હોય છે. કાંઠાની સુરક્ષામાં છીંડા ન રહે તે માટે 5 જેટલા હોવરક્રાફ્ટ અને વિવિધ ઇન્ટરસેપ્ટર બોટ પણ તૈનાત કરાયેલી છે. ત્યારે હવે કાંઠા વિસ્તારના રહીશોમાં પણ જાગૃતિ આવે તે માટે કોસ્ટગાર્ડે પ્રયત્નો હાથ ધર્યા છે. જેના ભાગરૂપે કિનારાની આસપાસ કંઈ પણ અજુગતી કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ કોસ્ટગાર્ડ, મરીન પોલીસ કે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા પ્રજાજનોને તાકીદ કરાઈ છે. આ ઝુંબેશને અનુરૂપ એવું ઇફ યુ સી સમથિંગ સે સમથિંગનું સૂત્ર પણ કોસ્ટગાર્ડે આપ્યું છે. આ ઝુંબેશ અંગે કોસ્ટગાર્ડના ડીઆઈજી SS દાસીલાએ વધુ માહિતી આપી હતી. कोस्ट की सुरक्षा केवल एक कोस्ट गार्ड के जिम्मेदारी नहीं, उसमें हम सब लोगों की भागीदारी होनी चाहिए और जब भी सभी हम लोग आगे बढ़ चढ़ करके आगे आएंगे और तभी कोस्ट गार्ड अपना जिम्मेदारी जो है अच्छी तरह निभा पाएंगे और हमारा गुजरात का जो कोस्ट है वो भी सुरक्षित रहेगा. वो कोस्ट गार्ड को एज ए करियर भी बना सकते हैं, एज ए ऑफिसर भी ज्वाइन कर सकते हैं, एज ए जवान भी कर सकते हैं, जवान भर्ती हो सकते हैं और हमारे अपने देश की सेवा के लिए अपने आप को आगे ला सकते हैं. ગાંધીનગર ખાતે ભારતીય હવાઈ દળની વોલીબોલ ચેમ્પિયનશિપ 2013 ગઈકાલે સ્વેકના વડા એર માર્શલ દલજીત સિંઘની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. વાયુસેનાના દેશભરમાં ફેલાયેલા વિવિધ કમાન્ડની 8 ટીમોના 130 ખેલાડીઓએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. વિજેતા ટીમના કેપ્ટન ફ્લાઇટ લેફ્ટનન્ટ રાધાકૃષ્ણનને એર માર્શલ દલજીત સિંઘે ટ્રોફી એનાયત કરી હતી. ગુજરાતમાં પહેલી વખત યોજાયેલી એરફોર્સ વોલીબોલ ચેમ્પિયનશિપને કારણે હવાઈ દળના કર્મચારીઓમાં ખેલકૂદ પ્રવૃત્તિમાં ભાગ લઈ મન તથા શરીરને ખડતલ રાખવાની પ્રેરણા મળશે તેમ એર માર્શલ સિંઘે જણાવ્યું હતું. ऐसी चैम्पियनशिप का मकसद यही होता है कि टीम स्पिरिट और कमराडरी एंड कॉम्पिटिटिवनेस, ये सब चेष्टाएँ सब में हमने उत्पन्न करनी है, क्योंकि ये जब आदमी जो भी पार्टिसिपेट होते हैं वो फिज़िकली फिट होंगे तो वो अपना काम अपनी निष्ठा से कर सकेंगे और स्टेमिना के साथ कर सकेंगे. ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુએ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલાઓની સિંગલ્સ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. સિંધુ આ સ્પર્ધામાં અંતિમ 4 ખેલાડીઓમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ ચીનની ઝિયાંગ વેંગને 21-18, 21-17થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. દરમિયાન ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ ફરી એક વખત ક્વાર્ટર ફાઇનલમાં પરાજય પામીને વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ ગઈ છે. આજે રમાયેલા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં સાઇના કોરિયાની જેબુ સામે સીધી ગેમ્સમાં 21-23 અને 9-21થી હારી ગઈ હતી. આ સતત ત્રીજી વખત સાઇના વિશ્વ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી શકી નથી. દરમિયાન પુરુષ વર્ગની સિંગલ સ્પર્ધામાં પણ ભારતને નિરાશા સાંપડી છે. ભારતના પી કશ્યપને ચીનના ડુ પે ગ્યુએ રોમાંચક મુકાબલામાં પરાજય આપ્યો હતો. આ સાથે પી કશ્યપ પણ સ્પર્ધામાંથી બહાર થઈ ગયો છે. બુલેટિનના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. દેશભરમાં દબદબાપૂર્વક ઉજવાઈ રહેલું ઈદ ઉલ ફિત્રનું પર્વ. સોશિયલ મીડિયા પર સંદેશા લોકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર ન્યૂ મીડિયા વિંગની રચના કરશે. દેશમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના ફલકનો હજુ વધુ વિસ્તાર કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ. અને વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલાઓની સિંગલ સ્પર્ધાની સેમિફાઇનલમાં પહોંચતી પીવી સિંધુ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.